મહીસાગર જિલ્લામાં પુરવઠા નિગમ દ્વારા લીંબડિયા એપીએમસીમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરાઈ છે। મહીસાગર જિલ્લામાં ડાંગરનું ઉત્પાદન વધારે થાય છે, જેમાં સૌથી વધુ લુણાવાડા તાલુકામાં ખેડૂતો ડાંગરનો પાક લે છે। સમગ્ર જિલ્લામાં 5,596 ખેડૂતોએ ટેકાના ભાવે ડાંગર આપવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં લુણાવાડા તાલુકામાં 2,278, સંતરામપુર તાલુકામાં 1,246, કડાણા તાલુકામાં 888, ખાનપુર તાલુકામાં 679, વીરપુર તાલુકામાં 257 અને બાલાસિનોર તાલુકામાં 255 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। સરકારશ્રીના સારા ભાવ મળે છે, એટલા માટે આ વિસ્તારના ખેડૂતોમાં સારો એવો ઉત્સાહ છે। ખાનપુર તાલુકાની અંદર 679 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ત્યારે આ ભૂપેન્દ્રભાઈની સરકાર ખેડૂતલક્ષી સરકાર જ્યારે આવા ખેડૂતને બેઠો કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું। સરકારે 473 રૂપિયા અને 80 પૈસાનો ભાવ સારામાં સારો આપેલ છે, જેથી ખેડૂતને સારો ફાયદો થાય છે। આ રીતે સારો ભાવ આપતી રહે તો ખેડૂતને સારો ભાવ મળી રહેશે અને ખેડૂતને સારું એવું ઉત્પાદન કરી અને એપીએમસીમાં આપી શકે, જેથી સરકારનો ખૂબ ખૂબ આભાર છે।